હર હર મહાદેવ, જય સિયારામ વિદ્યાર્થી મિત્રો. હું અલ્પેશ વિસાણી વિદ્યાવૃક્ષ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એક વખત સુસ્વાગતમ કરું છું. ટીપણા ભરીને સ્વાગત. તમારા બધા વિદ્યાર્થીઓનું ભાઈ છે સ્વાગત. જો ફરીથી આજુબાજુ થંબનેલ પર નોટ ઉડવા માંડી છે. સાહેબ બહુ પૈસા વધી ગયા તો ગયા વખતે કીધું હતું ભાઈ એવું કઈ છે નહીં. લેકિન કિંતુ પરંતુ ચેપ્ટર ચાલી રહ્યું છે આપણું બેંક વિશે અને આજનો ખતરનાક ટોપિક છે ને કામનો બહુ જ એટલે બહુ જ અગત્યનો સવાલ છે. આરબીઆઈ ના નાણાકીય કાર્ય અથવા આરબીઆઈ ની નાણાકીય જવાબદારીઓ જે પણ સવાલ હોય જવાબ આ જ આવશે. ક્લિયર છે? ઓકે, સરસ. અત્યારે સૌથી પહેલા આ કોઈ મૂવી નથી કે બસ જોઈને વાહ સાહેબ મજા આવી ગઈ. એટલે મજા તો દરેક લેક્ચરમાં આવશે. વિદ્યાવૃક્ષ એકેડમીના તમે ગમે એ લેક્ચર ખોલી નાખો, મજા હોય 100% આવે, એ આપણી ગેરંટી છે. પણ આ કોઈ મૂવી નથી, બરાબર છે? એટલે શાંતિથી હાથમાં એક હોવી જોઈએ પેન, હોવો જોઈએ ચોપડો ને સડસડાટી પેન હાલવી જોઈએ જ્યાં ભણાવી છીએ. ગયું મગજમાં? સરસ. ઓકે, ચાલો. સૌથી પહેલા લેક્ચરનો નિયમ છે, ગમે ત્યારે લેક્ચર સ્ટાર્ટ થાય એટલે અટેન્ડન્સ પુરાવાની હોય સાહેબ. એટલે અટેન્ડન્સ માટે શું કરવાનું કે કમેન્ટની અંદર લખી નાખવાનું હર હર મહાદેવ. કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખો એટલે અમને ખબર પડી જાય અમારા પ્યારા વિદ્યાર્થીઓ બાળકો આવી ગયા છે. હવે વિદ્યાર્થીઓ લેક્ચરની અંદર દાટો વાળશે. ક્લિયર છે? એટલે ફટાફટ અત્યારે અટેન્ડન્સ પૂરવાની છે. ક્લિયર? લખી નાખ્યું? બાજુમાં જો એક લાલ કલરનું બટન દેખાતું હશે સબસ્ક્રાઇબનું, ઘાએ ઘા અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખ, કારણ કે આની જેવા ખતરનાક લેક્ચર હજી આવવાના છે. ક્લિયર? તો ચાલો હર હર મહાદેવ, ભગવાનનું નામ લઈને ભૂકા બોલાવી દઈએ આજના લેક્ચરની અંદર. સાહેબ શું છે ટોપિક? સોના કરતા મોંઘો દિવસ. અને આજનો આપણો રૂપાળો ટોપિક આરબીઆઈ ના નાણાકીય કાર્ય. કયા છે બેટા? આરબીઆઈ ના નાણાકીય કાર્ય. પણ સૌથી પહેલા ઓલું કહેવાય ને વર વગરની જાન કેમ જોડવી? તો આરબીઆઈ ના નાણાકીય કાર્ય ભણો એની પહેલા આરબીઆઈ વિશે ખબર હોવી જોઈએ કે આરબીઆઈ કહેવાય કોને. એક મસ્ત મજાનો વ્યક્તિ આવ્યો છે, આરપી કેન્ટ. શું નામ છે બેટા વ્યક્તિનું? આરપી કેન્ટ. આરપી કેન્ટ નામના વ્યક્તિએ એક મસ્ત મજાની વ્યાખ્યા આપી છે. સાહેબ શું કીધું બેટા? જે સંસ્થા લોકોના કલ્યાણ માટે, કોના કલ્યાણ માટે બેટા? લોકોના કલ્યાણ માટે. જે સંસ્થા લોકોના કલ્યાણ માટે દેશમાં નાણાંનો પુરવઠો અંકુશિત કરે. શું કરે બેટા? અંકુશિત. કાં તો નાણાંના પુરવઠાને વધારવામાં આવશે અથવા તો નાણાંના પુરવઠાને શું કરવામાં આવે? ઘટાડવામાં આવે. બરાબર છે? શું કામ? જેના કારણે લોકોનું શું થાય બેટા? કલ્યાણ થાય. તો આ જે નાણાંના પુરવઠાનું અંકુશ કરવાનું કામ છે, નિયમન કરવાનું કામ છે, નિયંત્રિત કરવાનું કામ છે, કઈ સંસ્થા કરશે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આની અંદર આપણા કોઈ દિવસ ખાતા ન હોય સાહેબ. મારે છે બેટા એસબીઆઈ માં હોય, આરબીઆઈ છે. ખબર પડી? આની અંદર કોઈ દી આપણા ખાતા હોતા નથી. દેશની સર્વોચ્ચ બેંક તરીકે આને ઓળખવામાં આવે છે. કઈ બેંક તરીકે ઓળખવામાં આવે? સર્વોચ્ચ બેંક. કઈ બેટા? સર્વોચ્ચ બેંક. સાહેબ બીજું નામ છે તો કે શું કહેવામાં આવે? એપેક્સ બેંક. કઈ બેંક બેટા? એપેક્સ બેંક. અમુક નામો છે આરબીઆઈ ના. કાં તો પૂછવામાં આવે સર્વોચ્ચ બેંક કોને કહેવાય અથવા તો પૂછવામાં આવે એપેક્સ બેંક કોને કહેવાય. કયું હશે બેટા? આરબીઆઈ. ઓલવેઝ દેશના લોકોનું કલ્યાણ માટે નાણાંના પુરવઠાને બસ કાં તો એ સંકોચન કરશે અથવા તો શું કરશે? વિસ્તરણ. તો એ સંસ્થા આપણી માટે કઈ કહેવાશે? આરબીઆઈ. ગયું મગજમાં? વેરી ગુડ. એમ તો હોશિયાર છો એટલે કઈ વાંધો આવશે નહીં. આરબીઆઈ ની બેઝિક માહિતી. આરબીઆઈ ની સાહેબ સ્થાપના ક્યારે થઈ? સ્થાપના વર્ષ મોસ્ટ આઈએમપી પૂછાય છે બોર્ડ ની અંદર. કયો દિવસ છે બેટા? 1 એપ્રિલ. કઈ એપ્રિલ બેટા? 1 એપ્રિલ 1935. 1 એપ્રિલ, એપ્રિલ ફૂલ ના દિવસે. બરાબર છે? આરબીઆઈ ની શું થઈ હતી બેટા? સ્થાપના થઈ હતી. બરાબર છે? સાહેબ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું? તો કે 5 કરોડ રૂપિયાનું ખાનગી મૂડી રોકાણ હતું. 5 કરોડ રૂપિયાનું ખાનગી મૂડી રોકાણ. આ પણ સવાલ આવી ગયેલો છે કે કેટલા રૂપિયાનું રોકાણ કરવામાં આવેલું હતું? એ સમયના 5 કરોડ રૂપિયા. બરાબર છે? ઓકે. હવે તને ખબર પડવી જોઈએ ભારત દેશ આઝાદ ક્યારે થયો. એક જગ્યાએ લેક્ચરમાં મેં પૂછ્યું ને ભારત દેશ આઝાદ ક્યારે થયો? એમ કે સાહેબ 1951 માં. અરે ગગાવ, 1947 ની અંદર ભારત દેશ આઝાદ થયો હતો અને 1935 ની અંદર સ્થાપના થઈ. તો આપણે કેરી ભૂરી આવે? તો કે ભૂરી આવે. બરાબર? તો સાહેબ હજી આરબીઆઈ આપણી નથી. સાહેબ આપણી ક્યારે થઈ? તો કે એને કહેવાય રાષ્ટ્રીયકરણ. શું કહેવાય બેટા? રાષ્ટ્રીયકરણ. કે ભાઈ હવે પ્રોપરલી આરબીઆઈ ભારતના કંટ્રોલમાં છે. ઓકે. તો રાષ્ટ્રીયકરણનો દિવસ કયો? તો કે સાહેબ 1 જાન્યુઆરી. કઈ જાન્યુઆરી? 1 જાન્યુઆરી 1949. આ ભૂલાય નહીં. જરાક બે બટન જેવી આંખો ખોલીને જોજો કે પેપરની અંદર હું પૂછ્યું સ્થાપના વર્ષ છે કે રાષ્ટ્રીયકરણનું વર્ષ છે.
બરાબર છે. સ્થાપના વર્ષ કયું આવશે? 1935 નું. અને ત્યાર પછી રાષ્ટ્રીયકરણ ક્યારે આવશે? 1949 નું. ડન છે? મજા આવી? સરસ. ચાલો આગળ જરાક વાત કરીએ. હવે તને ખબર પડી ગઈ કે આરબીઆઈ કહેવાય કોને, ક્યારે સ્થાપના થઈ, કયું રાષ્ટ્રીયકરણનું વર્ષ હતું, બધી જ ખબર પડી ગઈ. તો હાલો હવે જરાક શરૂઆત કરી નાખીએ નાણાકીય કાર્યની કે સાહેબ નાણાકીય કયા કયા નાણાં વિષયક કાર્ય સૌથી પહેલા આરબીઆઈ કરશે. હવે નાણાકીય કાર્ય પરથી એટલું તો ખબર પડી જવું જોઈએ, પૈસા. બરાબર છે. તો પૈસા છાપવાનું કામ કોનું? સૌથી પહેલું નાણાકીય જવાબદારી સાહેબ ચલણ બહાર પાડવાનું કાર્ય. ચલણ બહાર પાડવાનું કાર્ય. ચાલો સૌથી પહેલો પોઈન્ટ કયો આવ્યો બેટા? ચલણ બહાર પાડવાનું કાર્ય. જે પણ પોઈન્ટ બોલું ને તારે સાથે સાથે બોલતું જવાનું. ચલણ બહાર પાડવાનું કાર્ય. બોલ ને, ચલણ બહાર પાડવાનું કાર્ય. ઓકે ચાલો તો સૌથી પહેલા કાર્ય કયું આવ્યું બેટા? ચલણ બહાર પાડવાનું કાર્ય. નિયમ યાદ રાખજે, 2 રૂપિયા હોય અથવા તો 2 રૂપિયા કરતા વધારાની નોટો. બરાબર છે. વધારાની જેટલી પણ નોટો છે, 2 રૂપિયા અથવા 2 રૂપિયા કરતા વધારાની જેટલી પણ નોટ છે એ બધું છાપવાનું કામ કોનું છે બેટા? આરબીઆઈ નું. આમાંથી સવાલ પૂછાય છે. 2 રૂપિયા અથવા 2 કરતા વધારાની જેટલી પણ રૂપિયાની નોટો હોય, સાહેબ 5 રૂપિયાની નોટ આરબીઆઈ, 10 રૂપિયાની નોટ આરબીઆઈ, 50 રૂપિયાની નોટ આરબીઆઈ, 100 ની, 200 ની, 500 ની, 2000 ની જેટલી પણ નોટો આવતી હતી, બરાબર છે, બધી જ નોટો છાપવાનું કામ કોનું હશે? આરબીઆઈ નું. એક સમય હતો કે દેશની અંદર 1 રૂપિયાની પણ નોટ તમને જોવા મળતી હતી. 1 રૂપિયાની નોટ. બરાબર છે. ઓકે આ 1 રૂપિયાની નોટ હોય અને સાહેબ ઓલા સિક્કા આવી તો કે હા જેટલા પણ બેટા ચલણી સિક્કાઓ છે, જેટલા પણ ચલણી સિક્કાઓ છે, આ બંને બહાર પાડવાનું કામ કોનું? તને ખબર છે? તો કે હા ભારતના નાણાં ખાતાનું કામ છે. કોનું કામ છે બેટા? ભારતના નાણાં ખાતાનું. આ ભૂલાય નહીં. આમાંથી છે ને ઘણી વખત એમસીક્યુ પૂછાય છે. 1 માર્ક્સ નો વીએસક્યુ પૂછાય છે. એની માટે તો અત્યારે આપણે એમસીક્યુ વીએસક્યુ ની સિરીઝ ચાલુ કરી છે. હા કે ના? તો જરાક એ જોતું રહેવાનું છે હો ને, જેની અંદર તારે 30 માંથી 30 આવી શકે. બરાબર. નીચે જરાક લિંક પણ હું મૂકી દઈશ કે જેના કારણે તમને સરળતા રહે. ઇકો, બીએ, અકાઉન્ટ અને સ્ટેટ બધાના એમસીક્યુ અને વીએસક્યુ ની સિરીઝ છે, તારી માટે ચાલુ કરીશ. હા કે ના? તો જોવાની જવાબદારી તારી હોય કે નહીં? તો કે હા સર, વેરી ગુડ. ચાલો તો સૌથી પહેલો પોઈન્ટ મગજની અંદર કયો હશે સાહેબ? ચલણ બહાર પાડવાનું કાર્ય. જેની અંદર શીખવા મળ્યું કે સાહેબ 2 રૂપિયા હોય કે 2 રૂપિયા કરતા વધારાની જેટલી પણ નોટો છે એ છાપવાનું કામ કોનું સાહેબ? તો કે આરબીઆઈ નું છે. અને સાહેબ 1 રૂપિયાની નોટ હોય કે જેટલા પણ ચલણી સિક્કાઓ છે એ છાપવાનું કામ કોનું છે? ભારતનું નાણાં ખાતાનું. હા આ બધાનું જો વિસ્તરણ કરવાનું કામ હોય ને, વિસ્તરણ કે સાહેબ દેશના દરેક લોકો સુધી આ નોટો 1 રૂપિયાની નોટ અને જેટલા પણ ચલણી સિક્કા લોકો સુધી પહોંચે, જેને કહેવાય વિસ્તરણનું કાર્ય, એ પાછું આરબીઆઈ કરશે હો ને. એટલે લોકો સુધી પૈસા પહોંચાડવાનું કામ કોનું છે? તો કે સાહેબ આરબીઆઈ નું છે. પેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. વેરી ગુડ. ચાલો વધીએ આગળ. બીજું બેટા સરકારની બેંક. સરકારની બેંક તરીકેનું કાર્ય. કયો પોઈન્ટ છે બેટા? સરકારની બેંક તરીકેનું કાર્ય. સરકાર દેશની અંદર કેટલી કેટલી સરકાર જોવા મળે સાહેબ? જોવા મળે સૌથી પહેલું કેન્દ્ર સરકાર. બરાબર છે. વેરી ગુડ. અને બીજું કયું આવે બેટા? કયું? રાજ્ય સરકાર. વેરી ગુડ. ચલો 2 સરકાર છે, એક છે કેન્દ્ર સરકાર ને બીજી કઈ છે? રાજ્ય સરકાર. આ બંને સરકારનો નાણાકીય સલાહકાર છે. શું છે બેટા? નાણાકીય સલાહકાર. કોણ છે? તો કે આરબીઆઈ છે. પૂછાય છે કે સરકારનું નાણાકીય સલાહકાર કોણ? તો કે સાહેબ હશે કઈ બેંક? આરબીઆઈ હશે. ઓબ્વિયસલી વાત છે કે દેશની અંદર ગમે ત્યારે કોઈ પણ નાણાકીય ઘટના ઘટિત થતી હોય, એ હોય પછી નોટબંધી કેટલી અગત્યની ઘટના, તો શું તને લાગે છે કે સરકારે જ્યારે એટલો મોટો નિર્ણય લીધો તો આરબીઆઈ ની કંઈક ને કંઈક સલાહ તો લીધી જ હશે? તો કે ઓબ્વિયસલી હા સર. તો એ તો મેં લખેલું છે કે દરેકે દરેક કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એના નાણાકીય સલાહકાર છે બેટા, એને એજન્ટો છે. એજન્ટો. બરાબર છે. એજન્ટ છે. એનું કોઈ પણ કામ જે હશે આ સરકારનું એ કરી કોણ દેશે? આરબીઆઈ. ક્લિયર છે? વેરી ગુડ. ચાલો નાણાકીય સલાહકાર છે અથવા તો એને શું તરીકે આપણે ઓળખશું? એજન્ટ તરીકે. સરસ. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. સૌથી પહેલા કયા કયા કામો આરબીઆઈ સરકારના કરે? સાહેબ સરકારના બોન્ડ બહાર પાડે. શું બહાર પાડે બેટા? બોન્ડ. બરાબર. એક જામીનગીરી છે આ બોન્ડ. ઓકે તો સરકારના બોન્ડ બહાર પાડવાનું કામ કરશે. સરકારના ખાતા હોય સંભાળશે. તો કે હા સાહેબ. હમણાં ઓલું આવ્યું તો સિક્કા બહાર પાડવાનું કામ. તો કે હા જો સિક્કાનો વહીવટ સંભાળશે. બરાબર. કારણ કે મેં લાસ્ટ ટાઈમ એક વાક્ય લખેલું હતું. વિતરણ કરવાનું કામ કોનું છે? તો કે આરબીઆઈ નું. તો જો સિક્કાનું પણ વિતરણ કરવાનું કામ એટલે વહીવટ પૂરેપૂરો કોણ સંભાળે છે? આરબીઆઈ. ક્લિયર છે? ચાલો તો સિક્કાઓ સંભાળવાનું કામ કરશે સાહેબ. નોટો છાપવાનું કામ કરશે. બધાયનો વહીવટ કોણ કરે છે અત્યારે? વહીવટ કરનાર કોણ છે બેટા? આરબીઆઈ. તો તને લાગે છે
કે આરબીઆઈ તો સરકારની બેંક થઈ, આપણી બેંક નથી. કોની બેંક છે? સરકારની. શું આ વાત ક્લિયર થઈ? વિદ્યાવૃક્ષ એકેડમી હંમેશા તમારી માટે એક જ હેતુ અમે લઈને ચાલીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીઓને અઘરામાં અઘરો ટોપિક એકદમ સરળતાથી સમજાવી દઈએ. એટલે જ મેં પહેલા કીધું કોઈ પણ લેક્ચર તમ તાર જોઈ લે, આપણા દરેક લેક્ચર દરેક સબ્જેક્ટના બહુ જ એકદમ સરળતાથી, અકાઉન્ટ હોય, સ્ટેટિસ્ટિક્સ હોય, બીએ હોય કે પછી આપણા અર્થશાસ્ત્ર વિષય હોય, દરેકને એકદમ સરળતાથી અમે સમજાવીએ છીએ કે અમારો લાલ જે છે ને એ ભણે. હા કે ના? સરસ. ચાલો, તો જે આ 2 પોઈન્ટ થઈ ગયા. સૌથી પહેલો આપણે કેની વાત કરીએ સાહેબ? ચલણ બહાર પાડવાનું કાર્ય. અને બીજી વાત કેની કરી બેટા? સરકારની બેંક તરીકેનું કાર્ય. સરસ સાહેબ. ત્રીજું તો કે જો લખું બેંકોની બેંક. વાહ ભાઈ વાહ. બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય. અંતિમ સહાયક તરીકેનું કાર્ય. બરાબર છે. ચાલો, ત્રીજો પોઈન્ટ કયો આવ્યો? મેં તને કીધું તો સાથે સાથે બોલતું જવાનું. જો બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય. સાહેબ, બેંકોની બેંક એટલે શું? આજુબાજુ તને જેટલી પણ વ્યાપારી બેંકો દેખાય છે, શાખ સર્જનની કામગીરી યાદ હોય તો જે લાસ્ટ લેક્ચર આપણે લીધો, બરાબર છે, એ પણ જોઈ લેજે, જેની અંદર મેં તને શીખવાડ્યું છે કોને વેપારી બેંકો કહેવાય. તમામે તમામ જેટલી પણ બેંકો છે ને, બધી જ બેંકો જેને શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે. કઈ બેંકો બેટા? શેડ્યુલ બેંક. શેડ્યુલ બેંકનો અર્થ એવો થાય જે આરબીઆઈના નિયમોનું પાલન કરે છે. ખાલી એટલું મગજની અંદર નાખી દે છે. જે બેંકો નિયમોનું પાલન કરતી હોય એને આપણે કઈ બેંકો કહીશું? શેડ્યુલ્ડ બેંકો. જેટલી પણ શેડ્યુલ બેંકો છે ને, બધી જ બેંકોનું નિયમનકાર છે. કયો કાર બેટા? નિયમનકાર. એટલે કે નિયમો બનાવવાનું કામ કોનું છે? આરબીઆઈ નું. જેટલી પણ બેંકો છે બધી જ બેંકોના નિયમ બનાવવાનું કામ કોનું છે? આરબીઆઈ નું છે. એટલે તમામે તમામ શેડ્યુલ બેંકનું નિયમનકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? આરબીઆઈ ને. એક મસ્ત મજાની વાત હું કરું છું, આ વાત ભૂલાય નહીં. રોકડ અનામત જે છે ને, એનું જે પ્રમાણ હોય, આ રોકડ અનામતનું જે પ્રમાણ, એ પણ નક્કી કોણ કરે બેટા? આરબીઆઈ કરશે. આ ભૂલાય નહીં. 1 માર્ક્સનો મોસ્ટ આઈએમપી સવાલ. રોકડ અનામતનું પ્રમાણ નક્કી કરનાર સંસ્થા કઈ? તો કે સાહેબ આરબીઆઈ નક્કી કરશે. ઓકે, રોકડ અનામતનું પ્રમાણ કોને કહેવાય? હમણાં જ શાખ સર્જનનો વિડીયો મૂક્યો થોડાક દિવસ પહેલા, જેની અંદર શીખવાડેલું હતું કે રોકડ અનામતનું પ્રમાણનો અર્થ શું થાય. શું થશે રોકડ અનામતનું પ્રમાણ? જરાક 2 પૈસાનો મગજ લગાડતો. ન આવડતું જરાક અત્યારે હું બોલું છું કે રોકડ અનામતનું પ્રમાણ કહેવાય કોને? બેંક પાસે આવેલી, સાંભળજે, બેંક પાસે આવેલી પ્રાથમિક થાપણમાંથી બધી રકમનું તે ધિરાણ કરી શકે નહીં. અમુક ટકા રકમ તેને પોતાની પાસે રાખવી પડે. જેટલી પણ રકમ એને પોતાની પાસે રાખી છે એ પ્રમાણને આપણે કહી દઈશું રોકડ અનામતનું પ્રમાણ. ટૂંકમાં કહું તો એક માણસ હોય જેટલું કમાય છે એમાંથી કોઈ દિવસ બધું ખર્ચે નહીં. અમુક ટકા રકમનું એ શું કરે બેટા? બચત કરે છે. રીઝન? બચત એ ભવિષ્યનો બીજો ભાઈ છે. હા કે ના? તો બેંકોને બેટા કોઈ વખત ખરાબ સમય નો આવે ને માટે આરબીઆઈ શું કરે છે? રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું બેંકોને કહે છે કે અમુક ટકા રોકડા તમારી પાસે હોવા જ જોઈએ. હા છે? હા કે ના? સરસ. ચાલો, તો એ નક્કી કોણ કરશે? તો કે સાહેબ આરબીઆઈ કરશે. ક્લિયર છે? સરસ. ચાલો, ત્યાર પછી સાહેબ તમામે તમામ જેટલી પણ બેંકો છે ને, તમામે તમામ જેટલી પણ બેંક, એને કેટલું ધિરાણ આપવું? બરાબર? કે ધિરાણનું પ્રમાણ નક્કી કરશે. શું નક્કી કરશે બેટા? ધિરાણનું પ્રમાણ. કે તેજીના સમયમાં વધારે ધિરાણ ન અપાય, એ સમયમાં ઓછું ધિરાણ અપાય. રીઝન? તો કે બધાની લોકો પાસે પૈસા પહોંચશે તો વધારે ફુગાવો થશે. ફુગાવાના કારણોનો વિડીયો જોઈ લેવો. બરાબર છે? એટલે મંદીના સમયમાં ધિરાણ વધારે આપવાનું છે તો ધિરાણનું પ્રમાણ નક્કી કરશું. અને સાહેબ આ ધિરાણ ઉપર કેટલો વ્યાજનો દર લેવો? કેટલો શું લેવો બેટા? વ્યાજનો દર. એટલે એ નક્કી કરી દેશે કે તમે કોકને લોન આપો છો તો એના ઉપર વ્યાજ કેટલું લેવું. ક્લિયર છે? સરસ. અને સાહેબ મસ્ત મજાનો કટોકટીનો સમયગાળો. કટોકટીનો સમય એટલે શું? તો કે ખરાબ સમય. માણસ હોય એનો ખરાબ સમય આવે એટલે 3 જ વ્યક્તિ હોય જે ખરાબ સમયમાં સાથ આપશે. મા બાપ, ભગવાન અને ત્રીજા તમારા ગુરુ, તમારા શિક્ષકો, જેની પાસેથી તમે શીખો છો. બરાબર છે? ગમે ત્યારે જીવનમાં અટવાવ, આ 3 વ્યક્તિઓ પાસેથી મદદ લેવી. ગેરંટી કોઈ દી અટકાશો નહીં. બરાબર છે? ચાલો, કટોકટીનો સમય એટલે કે ખરાબ સમય. બેંકોનો પણ ખરાબ સમય બેટા આવે તો એકદમ, બરાબર છે, કોણ એનો હાથ પકડશે? તો કે આરબીઆઈ. એટલે કે સાહેબ કટોકટીના સમયમાં મદદ કરનાર કોણ છે બેટા? આરબીઆઈ છે. શું આ વાત પેલા ક્લિયર થઈ? ખરાબ સમય આવશે ત્યારે આ સાથ સહકાર આપશે. ક્લિયર?
3 પોઈન્ટ થયા. સૌથી પહેલું ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, અને ત્રીજું સરકારની બેંક તરીકેનું કાર્ય. સરસ, ચાલો વાંચતે ગાજતે આગળ વધીએ સાહેબ. ચોથું, શાખ નિયમનની કામગીરી. શાખ નિયમનની કામગીરી. ચાલો, શાખ નિયમનની કામગીરીમાં શું આવશે સાંભળજો ને જરાક સમજજો. બેંકની પાસે છે ને, આરબીઆઈ ની પાસે અમુક સાધનો છે. અમુક સાધનો સાહેબ, આ કયા કયા સાધનો આવે બેટા? આવે પરિમાણાત્મક અને બીજું કયો સાધન આવે બેટા? ગુણાત્મક. આ બંને જેટલા સાધનો છે આની વડે દેશની અંદર શાખ સર્જન અને શાખ નિયમન આ બંને કામગીરી કરે છે. શું કરશે? શાખ સર્જન અને શાખ નિયમન, કે દેશની અંદર ક્યારે પૈસાને વધારવા જોઈએ અને દેશની અંદર ક્યારે પૈસાને ઘટાડવા જોઈએ. આ બંને સાધનો દ્વારા. કયા કયા સાધન છે? પરિમાણાત્મક અને ગુણાત્મક સાધન. હવે શું છે પરિમાણાત્મક સાધન ને શું છે ગુણાત્મક સાધન? આવનારો કમિંગ સૂન વિડીયો આ જ છે કે પરિમાણાત્મક સાધનમાં બેંક રેટ વિશે શીખશું, રેપો રેટ વિશે શીખશું અને ગુણાત્મક સાધનો ઉપર પણ જલ્દી જ વિડીયો આવશે. ક્લિયર છે? ચાલો, તો ક્યારે દેશની અંદર પૈસા વધારવા અને ક્યારે દેશની અંદર પૈસા ઘટાડવા આ સાધનો દ્વારા શાખ સર્જનની કામગીરી કરે છે. ક્લિયર થયો? સરસ. ચાલો, એકદમ છેલ્લો પોઈન્ટ નંબર 5મો સાહેબ, વિદેશી હુંડિયામણ. વિદેશી હુંડિયામણની કામગીરી. વિદેશી હુંડિયામણની કામગીરી. ચેપ્ટર નંબર 2, આર્થિક વિકાસના નિર્દેશકો. માથાદીઠ આવકનો નિર્દેશક, રાષ્ટ્રીય આવકનો નિર્દેશક ને એમાં લખેલું છે બંનેની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે. ખબર છે કયા ભાવે બેટા? સ્થિર ભાવે. હવે જરાક સાંભળજે, માની લે આ જરાક કન્સેપ્ટ સમજજે. આ કામની વસ્તુ છે. 100 વસ્તુનું ઉત્પાદન થયું. કેટલી વસ્તુનું ઉત્પાદન થયું બેટા? 100 વસ્તુનું. દરેકની કિંમત છે 10 રૂપિયા. કેટલા રૂપિયા બેટા? 10 રૂપિયા. કેટલા રૂપિયા મેળા સાહેબ આપણને? તો કે સાહેબ મેળા મને 1000 રૂપિયા. આને રાષ્ટ્રીય આવક કહેવાય. ઉત્પાદન જેટલું પણ થયું છે, બરાબર ને, એની કિંમત તને શું મળી જશે બેટા? રાષ્ટ્રીય આવક મળશે. એક નિયમ યાદ રાખવાનો, રાષ્ટ્રીય આવક વધે ક્યારે? દેશનું ઉત્પાદન વધે ને તો રાષ્ટ્રીય આવક વધે. દેશનું ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે અને સાચી રાષ્ટ્રીય આવક કહેવાય. જેમ કે 100 ની બદલે થઈ જાય બેટા 200, બરાબર છે, અને હજી કિંમત કેટલી છે બેટા? 10. તો શું થયું આપણું સાહેબ? 2000 રૂપિયા મેળા. તો તારી રાષ્ટ્રીય આવક વધી ગઈ. હા કે ના? આની ઉપર વિડીયો ઓલરેડી મૂકેલા છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો એકદમ પહેલો લેક્ચર જોઈ લેવું. ચાલો, તો આ સાચી રાષ્ટ્રીય આવક કહેવાય. કેમ સાચી કહેવાય? કારણ કે સાહેબ ઉત્પાદન વધ્યું અને રાષ્ટ્રીય આવક વધી. આ નિયમ છે. ઘણી વખત શું થાય ખબર છે? સાંભળે છે, 100 વસ્તુ, ઉત્પાદન 100 નું જ છે, કિંમત બેટા થઈ ગઈ 20 રૂપિયા. કિંમત 20 રૂપિયા થઈ. આનો અર્થ રાષ્ટ્રીય આવક જો વધી 2000 રૂપિયા. પણ આ રાષ્ટ્રીય આવકનો વધારો એ સાચો વધારો નથી. રીઝન તો કે કિંમત વધી ગઈ છે, એટલે કે એક સ્થિર ભાવ લેવો જોઈએ. કયો ભાવ લેવો જોઈએ બેટા? સ્થિર ભાવ. બરાબર છે, એટલે કે દરેકે દરેકની ગણતરી એક જ રકમ ઉપર કરશું, જે હશે 2014 ની. બેટા આધાર વર્ષ છે 2014. 2014 31/3/2014 રાત્રે 12 વાગે ડોલરનો ભાવ હતો 64 રૂપિયા. કેટલો રૂપિયા બેટા? 64 રૂપિયા. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અત્યાર લગીન જેટલી પણ ગણતરી થાય છે, કેટલા રૂપિયા ઉપર થાય છે? 64 રૂપિયા ઉપર. જેના કારણે ઉત્પાદન વધે તો જ રાષ્ટ્રીય આવક વધે, ઉત્પાદન ઘટે તો જ રાષ્ટ્રીય આવક ઘટે, જેના લીધે આપણને સાચી રાષ્ટ્રીય આવક મળી શકે. આને કહેવાય સ્થિર ભાવ. શું કહેવાય બેટા? આને સ્થિર ભાવ. આ સમજાવવાનું હતું. અને આ સ્થિર ભાવ નક્કી કોણ કરશે ખબર? આરબીઆઈ. જો સ્થિર ભાવ રાખવામાં આવે તો આ સ્થિર ભાવ નક્કી કોણ કરશે બેટા? આરબીઆઈ. સાહેબ ઘણી વખત એવું થાય કે અમુક વખત, જો આ બધું ભૂસી નાખું જરાક નકર ખીચડી થઈ જાય, બરાબર છે. ચાલો સાહેબ, અમુક વખત એવું થાય કે ડોલર જે છે ને, એટલે કે વિદેશી હુંડિયામણનો અર્થ જ ડોલર થાય. આ ડોલર જે છે ને એની અમુક વખત માંગ વધી જાય અથવા તો અમુક વખત પુરવઠો વધી જાય. આ ડોલરની માંગ અને પુરવઠાને આધારે પણ નક્કી થતી હોય એની કિંમત. હવે તને ખબર છે કોઈ પણ વસ્તુ ક્યારે વધારે ભાવ ખાય? જ્યારે એની માંગ વધતી હોય. ડોલરની જેટલી માંગ વધશે, ડોલરનો ભાવ એટલો ઊંચો જશે. ડોલરનો ભાવ એટલો ઊંચો તો આપણો રૂપિયો નીચો. આ સમયે રૂપિયો સામે ટકી શકે. કોની સામે? ડોલરની સામે. એ માટે ડોલર જે છે એનું શું કરવામાં આવે બેટા? ખરીદ અને વેચાણ કરવામાં આવે છે, કે જેના કારણે ઘણી વખત માંગ વધતી હોય, ડોલરનો ભાવ સડસડાટી બોલતો હોય તો આપણે આરબીઆઈ શું કરશે? ડોલરને વેચી નાખશે.
કે જેના કારણે પુરવઠો વધી જાય અને માંગ થોડીક ઘટી જાય અને રૂપિયો થોડોક ઊંચો આવે. સરસ. આરબીઆઈ જે છે ને આરબીઆઈ ઈ વિદેશમાંથી જેટલું પણ મૂડી રોકાણ આવે છે, શું આવે છે બેટા? જેટલું પણ મૂડી રોકાણ, આ બધા ઉપર પણ ધ્યાન રાખશે. બરાબર, કે વિદેશમાંથી કેટલા પૈસા ભારત દેશની અંદર આવે છે કે નહીં. સરસ. આ 5 ટોપિક અહીંયા થાય છે પૂરા. એક સરસ મજાનો નાનો અમથો સવાલ હતો કે બેટા બોલો આરબીઆઈ ના નાણાકીય કાર્ય જરાક જણાવો, અને 5 જેટલા મસ્ત મજાના કાર્ય છે. સૌથી પહેલું ભણ્યા આપણે ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું ભણ્યા આપણે સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું ભણ્યા આપણે બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, ચોથી વસ્તુ શાખ નિયમનની કામગીરી, અને 5મી વસ્તુ સાહેબ વિદેશી હુંડિયામણની કામગીરી કે ખરીદ વેચાણ દ્વારા ભારતના પૈસાનું મૂલ્ય જાળવી રાખે છે. બીજું એમાં કાંઈ નવું નથી. આ 5 કાર્ય એકદમ સરળતાથી આપણે સમજ્યા છીએ. અને હવે બસ સમય સમાપ્તિ કી ઘોષણા. બરાબર છે, ફટાફટ કમેન્ટ કરી નાખજો બહુ લેક્ચરમાં મજા આવી હોય તો. બરાબર છે, આવનારા સમયમાં હજી ભૂકાદાર લેક્ચર આવવાના છે, એટલે હજી કહું છું નો કર્યું હોય સબસ્ક્રાઇબ તો ફટાફટ ઘાયે ઘા સબસ્ક્રાઇબ કરી નાખજે. ફરીથી હું અલ્પેશ વિસાણી તમારા બધા પાસેથી રજા લઉં છું. હર હર મહાદેવ.